બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં હવે આપણે જોઈશું ક્રિયાશીલ સમૂહમાં થતી પ્રક્રિયાઓ. સૌથી પહેલા આપણે જોઈશું, ધારો કે આપણી પાસે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ એટલે ઉપર બેન્ઝીન ઉપર SO3H સમૂહ કહીશું આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે ધારો કે ફિનોલ બનાવવું છે, OH સમૂહ લગાવવો છે, તો તેનું પીગલન ઘન NaOH ની હાજરીમાં કરવાથી તેને અનુરૂપ ફિનોલ મળે છે. હવે ધારો કે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી આપણને રિસોર્સિનોલ મેળવવું છે, તો રિસોર્સિનોલ મેળવવા માટેના બે તબક્કા છે. રિસોર્સિનોલ એટલે કે બેન્ઝીન OH અને આપણે કહીશું રિસોર્સિનોલ. અહીં આપણે જોઈ શકીએ કે OH સમૂહ લગાવવું હોય તો તેનું પીગલન કરવામાં આવે છે, પણ ધારો કે બે OH સમૂહ જોઈએ તો આપણે SO3H આપણે મેટા સ્થાન પર પહેલા લઈશું અને તેનું પછી આપણે પીગલન કરીશું. તો સૌથી પહેલા તેનું સલ્ફોનેશન કરવાથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્લસ SO3 એટલે કે ધુમાયનમય H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરવાથી આપણને ઓછો સ્થાન પર SO3H સમૂહ મળશે, મેટા સ્થાન પર મળશે. SO3H મેટા સ્થાન પર SO3H જેને આપણે કહીશું બેન્ઝીન મેટા ડાઇસલ્ફોનિક એસિડ. જેને ટૂંકમાં BDS પણ કહે છે. હવે તેમાંથી આપણને રિસોર્સિનોલ મેળવવું છે, તો તેનું આપણે જોયું તે રીતે પીગલન ઘન NaOH ની હાજરીમાં કરવાથી તેના અનુરૂપ રિસોર્સિનોલ મળે છે. આ જ રીતે આપણે ક્રિયાશીલ સમૂહમાં થતી બીજી પ્રક્રિયા જોઈએ, એટલે કે એવું આપણે જોયું કે SO3H માંથી OH મેળવવું હોય તો તેનું ગરમી આપવાની, તેનું પીગલન કરવાનું અને ઘન NaOH સાથે પ્રક્રિયા કરવાની. બીજી પ્રક્રિયા જોઈએ, ધારો કે બેન્ઝીન પર CH2CH3 એટલે કે ઇથાઇલ બેન્ઝીન છે, ઇથાઇલ બેન્ઝીન. હવે ઇથાઇલ બેન્ઝીનમાંથી આપણને ધારો કે અહીંયા આલ્કેન છે, એમાંથી આપણે આલ્કીન જોઈએ છે, એટલે કે આપણે કહી શકીએ કે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 એટલે કે એનું IUPAC એનું આપણું સામાન્ય નામ છે સ્ટાયરીન. સ્ટાયરીનના નામેથી તે ઓળખાય છે. તો ઇથાઇલ બેન્ઝીનમાંથી આપણે સ્ટાયરીન મેળવવું છે, તો તેનું ડિહાઇડ્રોજનેશન કરવું પડશે, એટલે કે H2 વાયુ દૂર કરવું પડશે. તો ડિહાઇડ્રોજનેશન
ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 903 કેલ્વિન તાપમાને કરવાથી H2 વાયુ છૂટો પડીને આપણને સ્ટાયરીન મળે છે. એ જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે ટોલ્યુઇન છે. ટોલ્યુઇન એટલે કે મિથાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહમાંથી આપણે એસિડ સમૂહ મેળવવું છે કે COOH, અને આપણે કહીશું બેન્ઝોઇક એસિડ. એટલે કે ટોલ્યુઇન માંથી બેન્ઝોઇક એસિડ મેળવવું છે. તો ટોલ્યુઇનનું આપણે ઓક્સિડેશન કરવું પડશે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર થવો. તો અહીંયા આપણે જોઈ શકીએ બે ઓક્સિજન ઉમેરાય છે અને બે હાઇડ્રોજન દૂર થાય છે. તેનું આપણે ઓક્સિડેશન કરવું પડશે. ઓક્સિડેશન માટે KMnO4 અને KOH નું મિશ્રણ લઈ તેને ગરમ કરવાથી ઓક્સિડેશન થઈને બેન્ઝોઇક એસિડ મળે છે. ચોથી પ્રક્રિયાઓ જોઈએ આપણે. ધારો કે આપણી પાસે છે બેન્ઝીન પર CHO સમૂહ એટલે કે આલ્ડીહાઇડ સમૂહ, જેને કહીશું બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડમાંથી આપણને એટલે કે આલ્ડીહાઇડ સમૂહમાંથી આપણે એસિડ સમૂહ જોઈએ છે COOH, બેન્ઝોઇક એસિડ. તો અહીં પણ આપણે તેનું ઓક્સિડેશન કરવું પડશે કેમ કે અહીં ઓક્સિજન ઉમેરાય છે. તો તેનું ઓક્સિડેશન આગળ જોયું તે રીતે KMnO4 KOH સાથે ગરમ કરવાથી તેનું ઓક્સિડેશન થઈને બેન્ઝોઇક એસિડ મળે છે.